તહેવારોમાં બનાવવામાં આવતી એકદમ જૂની અને પારંપરિક રીતે આપણે દાણેદાર અને નરમ લાપસી બનાવવા માટે 2 વાટકી પાણી લેશું અને 100 ગ્રામ ગોળ લેશું. ત્યારબાદ તેને આપણે ઉકળવા દઈશું. ગોળ ઉકળે છે, પાણી ઉકળે છે, તે આપણે 1 વાટકી ભેળકું લેશું. તેમાં 4 મોટી ચમચી તેલ ઉમેરી એને મોણ આપશું. હવે અહીંયા આપણે ગોળ ઉકળી ગયો છે, પાણી ઉકળી જાય 2 મિનિટ જેવું પાણી ઉકળવા દેશું. પાણી ઉકળી ગયું છે. હવે આપણે આ મોણ આપેલું ભેળકું મિક્સ કરી દઈશું. બસ ખાલી 5 મિનિટ માટે આપણે આને મિક્સ કરી લઈશું. ખૂબ જ જૂની અને સરળ રીતે આપણે 5 જ મિનિટમાં લાપસી બનીને તૈયાર થશે. આપણા વડીલો પહેલાં આ રીતે જ લાપસી બનાવતા હતા. હવે આમાં આપણે થોડી ખાંડ ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું. 2 ચમચા આપણે ઘી ઉમેર્યું છે. ઘી તમારા સ્વાદ મુજબ તમે ઉમેરી શકો છો અને ટેસ્ટમાં વધારો કરવા માટે આપણે વરિયાળી ઉમેરી મિક્સ કરીને લાપસી નીચે ઉતારી લઈશું અને તૈયાર છે આપણી ખૂબ જ ટેસ્ટી લાપસી. તો તમે પણ આ રીતે બનાવીને જરૂર